કાર જે છે એ મોડિફાઈડ કરવામાં આવેલી છે અને ગુજરાતમાં બનેલી છે અને ભાજપના એક દિગ્ગજ નેતાનો આ આઈડિયા છે। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણી માટે તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક વિશેષ કારમાં કદાચ પ્રચાર કરતા જોયા હશે। કેસરી કલરની એક કાર છે। તો આ કાર જે છે એ મોડિફાઈડ કરવામાં આવેલી છે અને ગુજરાતમાં બનેલી છે અને ભાજપના એક દિગ્ગજ નેતાનો આ આઈડિયા છે। આવી 22 કાર બનાવવામાં આવેલી છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ કે આ જે કાર બનાવવામાં આવી છે એમાં ખાસ શું છે। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણી વખત રોડ શો આ લોકસભા 2024ની ચૂંટણીના પ્રચાર માટે કરી રહ્યા છે અને ઘણી બધી જગ્યાએ એક વિશેષ કાર કે જે કેસરી કલરની છે અને આ કાર બુલેટ પ્રૂફ કાર છે। એ કારની અંદર જે વિશેષતાઓ છે એ જાણવા જેવી છે। તો આ કારની અંદર ઉપરનો જે ભાગ છે એની અંદર એક એવી LED લાઇટ લગાવવામાં આવેલી છે જેનો પ્રકાશ આગળના ભાગ તરફ પડે અને ઉપરના ભાગે એક એવી ફ્લેશ લાઇટ લગાવવામાં આવેલી છે જેનો પ્રકાશનો ભાગ પાછળ પડે અને આ જે ફ્લેશ લાઇટ છે એની ઉપરના એની નજીક એક AC લગાવવામાં આવેલું છે જેનો પવન સીધો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લાગે એવી રીતના કારની અંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે। બીજું એવી રીતના પણ એક એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે કે PM મોદીની આસપાસ અન્ય 2 વ્યક્તિઓ અને સુરક્ષા કર્મીઓ પણ ઊભા રહી શકે એવી એક વ્યવસ્થા કરવામાં આવી છે। બીજું કે આ જે કાર છે એના ટાયર પંચરલેસ છે, એટલે આ કારની અંદર પંચર પડતું નથી કારણ કે એની અંદર વિશેષ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવેલો છે। આવી ટોટલ 22 કાર બનાવવામાં આવી છે અને 2 રાજ્યની વચ્ચે એક કાર ફાળવવામાં આવેલી છે। આ જે કાર છે એની અંદર આગળ, પાછળ અને સાઈડના ભાગે એ દરેક જગ્યાએ PM મોદીની તસવીરો લગાવવામાં આવેલી છે। ટોટલ 12 તસવીર એક કાર ઉપર લગાવવામાં આવેલી છે અને જ્યારે રાત્રિના સમયે આ કાર પ્રચારમાં હોય અને અંધારાનો જો સમય હોય તો આ તસવીરો પર પ્રકાશ પડે એવી પણ એક ફેસિલિટી મૂકવામાં આવેલી છે। સુરક્ષા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય એટલે સ્વાભાવિક રીતના સુરક્ષાનું તો ધ્યાન આપવામાં આવે જ। તો આ કારની અંદર સુરક્ષા માટે એવી રીતના ધ્યાન આપવામાં આવ્યું છે કે કારની નીચેના ભાગમાં 25 mmનું એક કર્વ આકારનું લોખંડની પ્લેટ લગાડવામાં આવેલી છે અને કારની બંને બાજુ 5 mmનું લોખંડની પ્લેટ પણ લગાડવામાં આવેલી છે। બીજું કે આ કારમાં આ જે કાર છે એના ફ્લોરની ઊંચાઈ સામાન્ય ફ્લોરની કારનો જે સામાન્ય ફ્લોર હોય એના કરતાં 6 ઇંચ વધુ રાખવામાં આવ્યું છે। એની પાછળનું કારણ એવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે રોડ શોમાંથી પસાર થાય ત્યારે લોકો વચ્ચે એમનો આઈ કોન્ટેક્ટ રહે એ વાતનું ધ્યાન રાખીને આ ઊંચાઈ વધારવામાં આવી છે। હવે મુખ્ય વાત કરીએ કે તમને શરૂઆતમાં કીધું કે આ આઈડિયા એટલે આ જે કાર છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ખાસ મોડિફાઈડ કરવાનો આઈડિયા કોનો છે। તો ગુજરાત ભાજપના મીડિયા કન્વીનર ડૉક્ટર યજ્ઞેશ દવેએ એક મીડિયા સાથેની વાતમાં એવું કીધું હતું કે આ આઈડિયા ગુજરાત પ્રદેશ પ્રમુખ CR પાટીલનો છે। એમના માર્ગદર્શન હેઠળ જ આ કાર તૈયાર કરવામાં આવી હતી અને જ્યારે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી હતી ત્યારે અમદાવાદની અંદર એક 45 કિલોમીટરનો લાંબો રોડ શો રાખવામાં આવ્યો હતો અને એ રોડ શો વખતે CR પાટીલે આ કાર બનાવડાવી અને એ કાર પછી હવે લોકસભા 2024ની ચૂંટણીમાં પણ ઉપયોગ કરવામાં આવ્યો અને ટોટલ આવી 22 કાર બનાવવામાં આવી।
યજ્ઞેશ દવે વધારે માહિતી આપતા એવું કીધું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ISUZU કંપનીની ઇમ્પોર્ટેડ કાર પસંદ કરવામાં આવી હતી અને આ કાર ટોટલ ગુજરાતની અંદર જ મોડિફાઈડ કરવામાં આવી અને આ કાર જ્યારે મોડિફાઈડ થઈ ગઈ ત્યારે SPG કમાન્ડોએ આવીને ચેક કરી હતી અને એમણે થોડા ઘણા જે સુધારા વધારા સૂચવ્યા હતા એ પછી કારને ફાઇનલ તૈયાર કરવામાં આવી હતી. PM મોદી આવી કારની અંદર અત્યાર સુધીમાં 82થી વધુ રોડ શો કરી ચૂક્યા છે અને એવું પણ કહેવાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જ્યાં પણ રોડ શો હોય એના 3 દિવસ પહેલાં SPG કમાન્ડો આ કારનો કબજો લઈ લે છે. બીજું, આ કાર સિવાય એક બાબતનું આકર્ષણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શોમાં જોવા મળ્યું હતું કે ઘણા બધા નેતાઓની હાથમાં એક ટોર્ચ આકારનું ચળકતું કમળ જોવા મળ્યું હતું. તો એમાં પણ એવું જાણવા મળ્યું હતું કે ભાજપનો એક કાર્યકર છે એણે આ જે ટોર્ચ આકારનું જે કમળ છે એ ભેટમાં આપ્યું હતું અને જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા ગુજરાત આવ્યા તો એમણે આ ટોર્ચ જોઈને પ્રભાવિત થયા અને એ પછી એમણે વધારે આવા જે કમળ છે ટોર્ચ આકારના એ કમળ એમણે બનાવવા ઓર્ડર આપ્યો હતો અને એ રીતના કમળ તૈયાર થયા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.